છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ, છોટાઉદેપુર પોલીસ અને નેત્રમ શાખા દ્વારા લોક અદાલતના અનુસંધાને આવતીકાલે વાહન ચેકિંગ, ઈ-ચલન રિકવરી કરવામાં આવી. છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ, છોટાઉદેપુર પોલીસ તેમજ નેત્રમ શાખા દ્વારા છોટાઉદેપુર નગરમાં આવતીકાલે લોક અદાલતના અનુસંધાને વાહન ચેકિંગ, ઈ-ચલન રિકવરી કરવામાં આવી હતી. આવતીકાલે છોટાઉદેપુર લોક અદાલત યોજાનાર છે, જેના અનુસંધાને છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ, છોટાઉદેપુર પોલીસ તેમજ નેત્રમ શાખા દ્વારા છોટાઉદેપુર નગરમાં વાહન ચેકિંગ, ઈ-ચલન રિકવરી તેમજ સરકાર દ્વારા શરૂ કરાયેલ ટ્રાફિક સમસ્યા અંગે વિવિધ એપ તેમજ સ્ટેટ ટ્રાફિક શાખામાં ટ્રાફિક અંગેની ફરિયાદ નિવારણ અંગે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. તેમજ છોટાઉદેપુર જિલ્લામાં પણ શરૂ કરાયેલ ટ્રાફિક ફરિયાદ નિવારણ કંટ્રોલ રૂમ અનુસંધાને લોકોમાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા ટ્રાફિક પીએસઆઈ વીએન ચાવડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી ઉપસ્થિત રહ્યા અને કામગીરી કરી હતી. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર.